નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહી છે। જે આ તમને જણાવી દઈએ, સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર યથાવત। સુરતમાંથી ફરી ઝડપાયું નકલી ઘીનો મોટો જથ્થો। શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું થતું હતું વેચાણ। લસકાણાથી તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું। પોલીસે માહિતીના આધારે છાપો મારી ઝડપી પાડ્યું કૌભાંડ। સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવીને નકલી ઘી બનાવાતું હતું। જ્યાં સુરતથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ તો સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર યથાવત જોવા મળી રહી છે। સુરતમાંથી ફરી એક વખત નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે। શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરાતું હતું। લસકાણાથી તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે। પોલીસે માહિતીના આધારે છાપો મારીને એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। જેમાં સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું। જી, આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા રવિ વેંડે સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે। તો જી રવિ, સુરતમાં ફરી એકવાર જે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયાના અહેવાલ છે, શું છે સમગ્ર મામલો? જી નિલેશ, તમને જણાવી દઉં કે સુરતમાં હવે નકલીનો બોલબાલા બોલાઈ રહ્યું છે। ત્યારે સુરતમાં નકલી ચીજ વસ્તુઓ વારંવાર મળી આવી રહી છે અને એમાં નકલી ચીજ વસ્તુઓની વાત કરીએ તો પનીર હોય, તેલ હોય, આ નકલી ચીજ વસ્તુઓ વારંવાર પકડવામાં આવી રહી છે। જ્યારે ફરી એક વખત સુરતના લસકાના ખાતે નકલી ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। જ્યારે નકલી ઘી જે સોયાબીન અને જે કેમિકલ ની સાથે બનાવવામાં આવતું હતું। જ્યારે આ જે ઘી હતું, જે ઓરિજિનલ ઘી હતું 1200 કિલો જે માર્કેટમાં વેચાતું હતું, પણ આ નકલી ઘી 300 રૂપિયા જ્યારે વેચવામાં આવતું હતું। જ્યારે આ સમગ્ર મામલે લસકાના પોલીસને માહિતી મળતા તમામ આરોગ્યની ટીમ સાથે રાખીને જે કારખાનું હતું નકલી ઘીનો, જે ત્યાં રેડ કરવામાં આવી હતી। જ્યારે આ રેડ દરમિયાન 300 કિલો નકલી ઘી જ્યારે જપ્ત કરવામાં આવ્યું છે। જ્યારે એક આરોપીઓની બી એમાં ધરપકડ કરવામાં આવી છે। જી, સુરતમાં અવારનવાર આ પ્રમાણે નકલી ખાદ્ય વસ્તુઓ ઝડપાતી રહે છે, તો આ માટે તંત્ર દ્વારા હવે આગામી તૈયારી શું છે? ત્યારે આગામી તૈયારીની વાત કરીએ તો સુરત આરોગ્ય ટીમ દ્વારા જ્યારે તહેવારો આવતા હોય, જ્યારે કઈ બી ફેસ્ટિવલ આવતો હોય, જ્યારે ફેસ્ટિવલના તહેવારોમાં જ્યારે જે દુકાનદારો હોય કે ફેક્ટરી હોય ત્યાં ચકાસણી કરવામાં આવે છે। તમામ વસ્તુઓની જ્યારે રિપોર્ટ કરવામાં આવે છે। જ્યારે જે વસ્તુઓ નકલી ગણાતી હોય એમના જે માલિક હોય કે જે વસ્તુ બનાવતા હોય એમના પર કાયદેસરની કાર્યવાહી બી કરવામાં આવે છે। જ્યારે આ નકલી ઘીની વાત કરીએ તો લોકો સાથે આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યો છે। જી, ધન્યવાદ રવિ સમગ્ર